નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો પાક વીમો દેવામાફી સહિતની માંગ સાથે ખેડૂતોના ગાંધીનગરમાં ધરણા। પાક વીમો દેવામાફી સહિતની માંગ સાથે ધરતીપુત્રોની સમસ્યાઓનો ઉકેલ લાવી અને કૃષિ નીતિ બનાવવાની માંગ સાથે ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મિત્રો ખેડૂતોએ વિવિધ માંગો બેનરો સાથે ન્યાય મેળવવા રજૂઆત કરી હતી। સાથે જ મિત્રો પાક વીમો દેવામાફી અને MSP સહિતની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો। તો સુરેન્દ્રનગર સહિત રાજ્યભરના ધરતીપુત્રો પણ આમાં મિત્રો હાજર રહ્યા હતા, જેમાં મિત્રો લીંબડી તાલુકાના ખંભલાવ ગામના મિત્રો ખેડૂત આગેવાન પરેશસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ અને મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક, દવા, મજૂરી તેમજ ડીઝલ ખર્ચની ગણતરી કરતા એક હેક્ટર જમીનમાં પણ મિત્રો વાવણીથી કાપણી સુધીમાં ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ કુદરતી આપત્તિ વખતે યોગ્ય વળતર કે પાક ઉત્પાદનના પૂરા ભાવ મળતા નથી। ટેકાના ભાવ તો ઠીક, પરંતુ મિત્રો કૂવામાં ધક્કો દેવા સમાન હોય છે। ઘણા કિસ્સામાં પાક નિષ્ફળ જવા ઉપરાંત બેંકની જમીન મિત્રો નીલામીની નોટિસ મળતા ખેડૂતોને મિત્રો આત્મહત્યા પણ કરવી પડે છે। અને ખેડૂતોના આપઘાત અટકાવવા સર્વોચ્ચ અદાલતે સરકારને યોગ્ય નીતિ પણ બનાવવાનું સૂચન કર્યું હતું, પરંતુ એનો પણ સંપૂર્ણ અમલ થયો નથી। બજેટના 50% રકમ ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા મજૂરો અને પશુપાલકોને ફાળવવામાં આવે તે જરૂરી છે। પાક વીમો, સરકારી ખર્ચે સિંચાઈ ઉત્પાદનના પૂરા ભાવ, ગામે ગામથી મિત્રો પાકની ખરીદી કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ છે। ગુજરાત રાજ્યના નિરાધાર ખેડૂતોનો સરકાર મિત્રો આધાર બને તે મિત્રો જરૂરી બની ગયું છે। તો ગુજરાતના ખેડૂતોની માંગ છે કે મિત્રો જે પણ ગુજરાતમાં ખેડૂતોના દેવા છે તે મિત્રો દેવા માફ કરી અને ખેડૂતોને મિત્રો સમય પણ પોષણક્ષમ ભાવ છે તે મિત્રો મળવા જોઈએ। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? કારણ કે મિત્રો ઘણા બધા એવા રાજ્યો છે જ્યાં મિત્રો ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ કરવામાં આવ્યા છે। ફક્ત મિત્રો ગુજરાત જેવું રાજ્ય છે જ્યાં મિત્રો ખેડૂતોને દેવું માફ થયું નથી। હમણાં જ મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું છે તે મિત્રો માફ કર્યું છે। તો ખાસ કરીને મિત્રો ગુજરાતમાં પણ ગુજરાતના ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગૌ માતા પોષણ યોજના હેઠળ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે। મિત્રો, નોંધાયેલા તમામ ગૌશાળા પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અન્વયે નાણાકીય વર્ષ મિત્રો 2024 અને 25 માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી મૂકવામાં આવી છે। ઉક્ત મિત્રો યોજનાના ઠરાવ, શરતો અને બોલીઓની વિગતો ગૌસેવા ગુજરાત.gov.in પર મિત્રો વેબસાઇટ પર ઉપલબ્ધ છે। જુલાઈ મિત્રો 2024 થી સપ્ટેમ્બર 2024 ના તબક્કાની સહાય માટે આગામી તારીખ મિત્રો 1/10/2024 થી તારીખ મિત્રો 15/10/2024 દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ પર માત્ર ઓનલાઈન સ્વરૂપમાં જ અરજીઓ સ્વીકારવામાં આવશે। જે તબક્કા માટે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી ન કરેલી હોય તે લાભાર્થી સંસ્થાને મિત્રો જે પણ તબક્કાની સહાય છે તે મિત્રો મળવા પાત્ર રહેશે નહીં। જો તમારે પણ મિત્રો આ સહાયની લાભ લેવી હોય તો ઓનલાઈન અરજી કરીને ઓનલાઈનનો લાભ લઈ શકો છો। તો ઓનલાઈન કરેલ મિત્રો અરજીની પ્રિન્ટ આઉટ લઈને મિત્રો અરજીના પ્રિન્ટ આઉટના મિત્રો બીડામણા રાખવાના જણાવેલ જરૂરી સાધનો કાગળો સાથે જોડીને મિત્રો અચૂકપણે અરજી કર્યાના આગામી 21 દિવસમાં જ નાયબ પશુપાલન નિયામક શ્રી જિલ્લા પંચાયત જામનગરને કચેરી ખાતે રજૂ કરવાના રહેશે। તો જે ખેડૂત મિત્રોને મિત્રો ગૌ માતા પોષણ યોજના હેઠળ સહાય લેવાની હોય તે મિત્રો આ યોજનામાં ફોર્મ ભરી શકે છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતોને મળશે 10 કલાક વીજળીનો લાભ. રાજ્ય સરકાર દ્વારા મિત્રો વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે મિત્રો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં રહેલી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઊભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવાનો ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે. તો જેવી રીતે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને મિત્રો 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તો મિત્રો સમગ્ર ગુજરાતની અંદર પણ ખેડૂતોને 10 કલાક વીજળી મળવી જોઈએ. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોને 10 કલાક વીજળી મળવી જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો તમારો અભિપ્રાય દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેવાયસી કરાવવા માટે લોકો કલાકો લાઈનમાં ઊભા. છેલ્લા કેટલાક દિવસથી મિત્રો સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને સ્કોલરશિપ આપવામાં સરકાર દ્વારા રાશન કાર્ડ ફરજિયાત કરવા મામલે વિવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો સુરેન્દ્રનગરમાં આધાર કાર્ડ કઢાવવાની કામગીરી બંધ હોવાના પગલે લોકોની કલેક્ટર કચેરીમાં લોકોને લાઈનો લાગી છે. કેવાયસી ન થાય અને આધાર કાર્ડ અપગ્રેડ નહીં થાય તો પણ વિદ્યાર્થીઓ સ્કોલરશિપના ફોર્મ ભરી નહીં શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકાર મિત્રો ટૂંક જ સમયમાં કૃષિ સહાય જાહેર કરશે. ગાંધીનગર ખાતે મિત્રો સેક્ટર 7માં આવેલા મિત્રો સરકારી કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત રાજ્ય ઉદ્વહન પીએસ સહકારી મંડળીની વાર્ષિક ચોથી સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં ખેડૂત પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સામાન્ય સભામાં સિંચાઈ ક્ષેત્ર પ્રશ્નો અંગે બેઠકમાં મંથન થયું હતું. ચોથી વાર્ષિક સામાન્ય સભા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મિત્રો યોજાઈ હતી અને સામાન્ય સભામાં ભાજપના સહકાર સેલના મિત્રો બિપિન પટેલ પણ હાજર રહ્યા હતા. જોકે મિત્રો સામાન્ય સભા પૂર્વ મીડિયા સમક્ષ ખેડૂતો માટે રાહતના સમાચાર અંગે પણ વાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી હતી. જેમાં મિત્રો રાજ્યમાં થયેલા ભારે વરસાદના કારણે અનેક જિલ્લામાં પાક નુકસાની સાથે મિત્રો લીલો દુષ્કાળ જેવી સ્થિતિ પણ મિત્રો સર્જાય છે. ત્યારે મિત્રો અતિવૃષ્ટિના કારણે થયેલા મિત્રો નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું પણ કૃષિ મંત્રી પટેલે આશ્વાસન આપ્યું હતું. તેમજ મિત્રો સરકાર ટૂંક જ સમયમાં કૃષિ સહાય જાહેર કરે તેવી પણ મિત્રો ખેડૂતોને હૈયા ધારણા કરી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેશના કરોડો ખેડૂતોને મળશે મિત્રો નવરાત્રીની ગિફ્ટ. આ દિવસે એકાઉન્ટમાં મળશે મિત્રો તમામ ખેડૂતોને પૈસા. કેન્દ્ર અને રાજ્ય સરકારો સમયાંતરે અથવા તો મિત્રો જરૂરિયાત મુજબ લોકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓનો ઉદ્દેશ મિત્રો દેશના દરેક વર્ગના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકારની મોટી યોજનાઓની એક છે. અત્યાર સુધીમાં મિત્રો 17મા હપ્તાના નાણાં બહાર પાડવામાં આવ્યા છે અને હવે મિત્રો 18મા હપ્તાની રાહ જોઈ રહી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. સરકાર મિત્રો નવરાત્રી દરમિયાન દેશભરના 9 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો છે તે મિત્રો ટ્રાન્સફર કરશે. સરકાર દ્વારા મિત્રો પીએમ કિસાન સન્માન નિધિના 18મા હપ્તા માટેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. તો તમામ ખેડૂતોને ફરીથી જણાવી દે કે પીએમ કિસાન યોજનાનો હપ્તો છે તે મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર 5 તારીખના રોજ એટલે કે મિત્રો આવતી 5 ઓક્ટોબરે જમા થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ધોરણ 1 થી લઈને 8ના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય. મિત્રો ગુજરાતમાં પાઠ્યપુસ્તકોના ફેરફાર કરવાના કિસ્સામાં હવે રાજ્ય સરકાર મહત્વનું કામ કરવા જઈ રહી છે. જેમાં મિત્રો ધોરણ 1 થી લઈને 8ને લઈ શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ મિત્રો આગામી શૈક્ષણિક વર્ષ મિત્રો 2025 અને 26 થી ગુજરાત બોર્ડ હેઠળની શાળાઓમાં આ લાગુ થશે. જેમાં મિત્રો વિવિધ વિષયોમાં કોર્સ બદલવામાં આવશે. મળતી માહિતી અનુસાર મિત્રો 19 પુસ્તકો રદ કરીને નવા પુસ્તકો દ્વારા મિત્રો વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે મિત્રો કાનમાં સાંભળવાના એરબડ મિત્રો વાપરતા હોય તો આ વિડીયો જોઈ લેજો. જો તમે પણ મિત્રો આખો દિવસ એરબડ્સનો મિત્રો ઉપયોગ કરો છો તો તમારે સાચવેત રહેવાની જરૂર છે. તુર્કીમાં એક મહિલાના કાનમાં એરબડ્સમાં વિસ્ફોટ થયો હતો, જેનો પછી મિત્રો તેમણે હંમેશા માટે સંભળાતું બંધ થઈ ગયું છે. એક વ્યક્તિએ મિત્રો સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને આ માહિતી આપી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહનોને લઈને મિત્રો ગુજરાત સરકારનો મોટો નિર્ણય. મિત્રો ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગથી મિત્રો મોટો નિર્ણય લીધો છે અને મિત્રો ટ્રાફિક ચલણના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. મિત્રો જે અંતર્ગત હવે મિત્રો હેડ કોન્સ્ટેબલ અને મિત્રો એમનાથી ઉપરના જે પણ મિત્રો અધિકારીઓ છે એમને મિત્રો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અને તાલુકાઓની અંદર અને મિત્રો ગ્રામ્ય વિસ્તારોની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલા પણ હતો, એટલે કે મિત્રો અગાઉ પણ હતો, પરંતુ મિત્રો આ નવો નિયમ માત્ર ને માત્ર કોર્પોરેશન એટલે કે શહેરી વિસ્તારની અંદર જ લાગુ હતો. મિત્રો શહેરી વિસ્તારની અંદર જે પણ મિત્રો હેડ કોન્સ્ટેબલ અને મિત્રો તેનાથી ઉપરના અધિકારીઓ મિત્રો દંડ ફટકારી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મિત્રો તાલુકાઓની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને તેમના જે પણ મિત્રો ઉપરનો જે અધિકારી હોય એટલે કે મિત્રો જો તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તે અધિકારી દ્વારા તમને મિત્રો દંડ ફટકારી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે મિત્રો વગર વ્યાજે લોન. જો તમારી પાસે પણ મિત્રો આધાર કાર્ડ છે તો તમને મિત્રો ગેરંટી વગર 50,000 રૂપિયા સુધીની લોન છે તે મિત્રો મળવા પાત્ર રહેશે. હાલમાં મિત્રો રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે મિત્રો પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 ને લંબાવવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે મિત્રો જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ પણ અન્ય નાગરિકને મિત્રો કરિયાણા કે રેડીમેડ અથવા તો મિત્રો ફળની દુકાન તે મિત્રો ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય. મિત્રો ગુજરાતની અંદર લગભગ મિત્રો 73 લાખથી વધુ રેશન કાર્ડ ધારકો છે. એમના માટે મિત્રો ગુજરાત સરકારે મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. સસ્તા અનાજના વિતરણમાં ગેરરીતિઓ અટકાવવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે મિત્રો લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, એટલે કે મિત્રો કોઈ પણ બીજાને ભાડે નહીં આપી શકે. આ ઉપરાંત મિત્રો દુકાન ધારકોની બાયોમેટ્રિક હાજરી પણ મિત્રો લેવામાં આવશે. એટલું જ નહીં મિત્રો દુકાનદારે રજા રાખવી હશે તો પણ મિત્રો મામલતદારની મંજૂરી લેવી પડશે. એટલે મિત્રો હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં. ત્રીજું મિત્રો તમારા આધાર કાર્ડ સીડિંગ વાળો જે પણ મિત્રો સસ્તા અનાજની દુકાન એમને બંધ રહેશે તો એ દિવસે વેપારી છે તેમને મિત્રો અન્ય લોકોને ચાર્જ ચૂકવવો પડશે અને મિત્રો આ ચાર્જ કોને સોંપશે તેની પણ મિત્રો જાણકારી આપવાની રહેશે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર લગભગ મિત્રો 1400 થી લઈ વધારે સસ્તા અનાજની દુકાનો રહેલી છે, જેમાંથી મિત્રો લગભગ 700 થી વધારે દુકાનો ભાડે આપેલી હતી અને તેમાંથી મિત્રો મોટાભાગની દુકાનો ઘણી વખત મિત્રો બંધ રહેતી હતી, જેની ઘણી બધી ફરિયાદો ગુજરાત સરકારને મળતી હતી. જેમના કારણે મિત્રો ગુજરાત સરકાર હવે એક્શનમાં આવી છે, જેનાથી મિત્રો ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારે વરસાદથી થયેલ મિત્રો તારાજી બાદ કૃષિ રાહત પેકેજ માટે ભાજપ કોંગ્રેસની રાજનીતિ તેજ બની. મિત્રો તાજેતરમાં જ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે, જેને લઈને મિત્રો કૃષિ પેકેજ અને કોંગ્રેસના પાલભાઈ આંબલિયાએ મિત્રો કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો, જેમાં મિત્રો સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ સર્વે અને સહાય અંગે પત્ર લખ્યો છે, જેમાં પાલ આંબલિયા દ્વારા રાજ્યના કેટલાક તાલુકા
અને જિલ્લામાં 120% કરતા વધારે વરસાદ થયો છે, જેથી મિત્રો ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ. રાજ્ય અને કેન્દ્ર સરકારે છેલ્લા મિત્રો 10 વર્ષના ગાળામાં મિત્રો જેમ 200 અને 500 ઉદ્યોગકારોના પ્રત્યક્ષ કે મિત્રો પરોક્ષ રીતે મિત્રો 50 થી લઈ 60 લાખ કરોડ જતા કર્યા છે, તેમ મિત્રો ગુજરાતના તમામ લોન ધારક ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ અને પશુપાલકોએ લીધેલ લોન મિત્રો સંપૂર્ણપણે માફ કરવામાં માંગણી કરી છે. તેમજ મિત્રો ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે અને સૂકા ઘાસચારાની તાત્કાલિક મિત્રો વ્યવસ્થા કરવામાં આવે, તેમજ મિત્રો ખેડ વિસ્તારનો જે પણ પ્રશ્ન છે તેમનો મિત્રો કાયમી ઉકેલ લાવવામાં આવે અને ખેડ વિકાસ નિગમ બનાવવામાં માંગ કરવામાં આવી છે. તેમજ મિત્રો નદી કિનારે આવેલા ખેતરોમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે, જેથી મિત્રો જમીન ધોવાનો વળતર પણ મિત્રો જાહેર કરવામાં આવે તેવી પણ મિત્રો રજૂઆત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે ઈ શ્રમ કાર્ડ થશે મિત્રો વધુ પાવરફુલ. મિત્રો સરકાર હવે ઈ શ્રમ કાર્ડ પોર્ટલ વધુ શક્તિશાળી બનાવવા જઈ રહી છે. હવે મિત્રો 10 સામાજિક કલ્યાણ યોજનાઓને ઈ શ્રમ પોર્ટલ સાથે જોડવાનું કામ થઈ રહ્યું છે. જે મિત્રો યોજનાઓને ઈ શ્રમ પોર્ટલ સાથે જોડવામાં આવી રહી છે તેમાં મિત્રો રેશન કાર્ડ, પીએમ સ્ટ્રીટ વેન્ડર સ્વનિર્ભર ફંડ, પીએમ સ્વાનિધિ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી, મનરેગા અને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામીણ અને શહેરી વિસ્તાર તેમજ મિત્રો રાષ્ટ્રીય કારકિર્દીનો પણ સમાવેશ થાય છે. સેવા પોર્ટલ આવા મિત્રો પીએમ શ્રમ યોગી માનધન, રાષ્ટ્રીય મિત્રો વિકલાંગતા પેન્શન, રાષ્ટ્રીય વિધવા પેન્શન, પીએમ મિત્રો મત્સ્યપાલન સંપદા યોજના સાથે જ મિત્રો ઘણી બધી આવી યોજનાઓ છે જે મિત્રો ઈ શ્રમ પોર્ટલ સાથે સંકલિત કરવાનો ફાયદો થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવરાત્રીમાં રેનકોટ કાઢી રાખજો, આવી ગઈ મિત્રો અંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે, જેમાં મિત્રો તેઓએ જણાવ્યું છે કે હજી મિત્રો રાજ્યમાં હજુ વરસાદ ગયો નથી. આ સાથે મિત્રો બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી હોવાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. તો 25 થી લઈને 30 સપ્ટેમ્બર અને 10 થી લઈને 13 ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે. તો મોટાભાગના વિસ્તારોમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડમાંથી નીકળી જશે નામ. ફટાફટ મિત્રો પતાવી લો આ કામ. જે લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ઈ કેવાયસી કરાવતા નથી તેમને મિત્રો ઓક્ટોબર મહિનાથી રાશન નહીં મળે. જો ઈ કેવાયસી કરાવવામાં આવ્યું નથી તો રાશન કાર્ડમાંથી જે પણ નામો કાઢી નાખવામાં આવશે તે નામ તેમની જગ્યાએ ઉમેરવામાં આવશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ 30 સપ્ટેમ્બર સુધીમાં ઈ કેવાયસી કરાવનાર મિત્રો પાત્ર લાભાર્થીઓને આગામી મહિને એટલે કે ઓક્ટોબર સુધી ઘઉં નહીં મળે. જો 31મી ઓક્ટોબર સુધીમાં પણ ઈ કેવાયસી નહીં કરાવવામાં આવે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી મિત્રો વંચિત પસંદ કરાયેલા મિત્રો લાભાર્થીઓના નામ કાઢી નાખવામાં આવશે. ઈ કેવાયસી કરાવવા માટે મિત્રો રેશન કાર્ડ ઈ કેવાયસી માટે તમારે મિત્રો તમારા નજીકના ડીલર પાસે આધાર કાર્ડ લેવું પડશે. તમારું ઈ કેવાયસી ફક્ત આધાર કાર્ડ લિંક દ્વારા જ કરવામાં આવશે. રેશન કાર્ડ ઈ કેવાયસી મફત છે. જો કોઈ ગ્રાહકની ફિંગરપ્રિન્ટ ઉપલબ્ધ ન હોય તો તેમના માટે આઈરિસ મશીનનો પણ ઉપયોગ કરીને ઈ કેવાયસી કરવામાં આવશે. રાશન ઘઉં મેળવવા માટે કોઈ પણ સંજોગોમાં 30 સપ્ટેમ્બર પહેલા મિત્રો કેવાયસી કરાવો, નહીં તો તમે મિત્રો ઓક્ટોબર મહિના માટે ઘઉંથી વંચિત રહી જશો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ મિત્રો ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના મિત્રો નિરાકરણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તાજા સમાચાર મિત્રો એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર મિત્રો 14447 જારી કરવામાં આવ્યો છે. આ નંબર ઉપર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદનો સત્વરે નિકાલ કરવામાં આવશે. મિત્રો પોર્ટલ દ્વારા ખેડૂતો તેમની ફરિયાદોના નિરાકરણ વિશે પણ મિત્રો માહિતી મેળવી શકશે અને ટોલ ફ્રી નંબર પર કોલ કર્યા પછી કોલ સેન્ટર ખેડૂત પાસેથી ફરિયાદ સંબંધિત મિત્રો માહિતી એકત્રિત કરાશે અને નિવારણ પ્રક્રિયા પણ પૂર્ણ કરશે. ખેડૂતોને મિત્રો પાક
સંબંધિત નુકસાનના કિસ્સામાં પાક વીમા સર્વેક્ષણ અંગે સંપર્ક કરી જાણ કરવામાં આવ્યું છે। તેમજ મિત્રો પાક વીમા ટીમ દ્વારા મિત્રો નિરીક્ષણ કર્યા બાદ સર્વેની કામગીરી સમયસર પૂર્ણ કરી શકાય છે। તો ખેડૂતો મિત્રો AIC વીમા કંપનીના ટોલ ફ્રી નંબર 1800570711 પર પણ મિત્રો સંપર્ક કરી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચેતી જાઓ મિત્રો, નવરાત્રીમાં હેલ્મેટ નહીં પહેર્યો તો આવી બન્યો। નવરાત્રીને લઈને અમદાવાદ શહેર પોલીસ અલાયદે ડ્રાઈવ કરશે। સામે આવેલી માહિતી અનુસાર મિત્રો ગરબા શરૂ થાય તે પહેલા જ પોલીસ પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસ બહાર ગોઠવાઈ અને કાર્યવાહી કરશે। 9 દિવસમાં 10,000 હેલ્મેટનું વિતરણ કરવામાં આવશે। આ અભિયાનના ભાગરૂપે પોલીસે 1,000 હેલ્મેટ પણ મંગાવી લીધા છે। રાત્રિ દરમિયાન મિત્રો પોલીસ કડક કાર્યવાહી કરતી ન હોવાથી લોકો મિત્રો નિયમનું પાલન કરતા નથી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં પાક વીમા યોજના ફરીવાર શરૂ થવાને લઈને આવ્યા મિત્રો સારા સમાચાર। પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચારો આવ્યા છે। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને મિત્રો લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે મિત્રો દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે। ખેડૂતોને મિત્રો પાક વીમાની રકમ 48 કલાકની અંદર મળી જાય તેવી મિત્રો ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના છે તે મિત્રો ગુજરાતની અંદર ફરીથી મિત્રો શરૂ કરવામાં આવશે તેવી મિત્રો હાલ અત્યારે ચર્ચા વિચારણાઓ પણ ચાલી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ગોડાઉન બનાવવા મળશે 75,000 રૂપિયા સુધીની સહાય। ગુજરાત સરકાર દ્વારા મિત્રો રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના મિત્રો ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મિત્રો મુખ્ય તક રજૂ કરે છે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂતો તેમને લલણીના મિત્રો સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે। અણધારી વરસાદ અને અતિશય વરસાદ સહિત હવામાન પેટર્નની અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે। મિત્રો યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને મિત્રો બગાડવાનું જોખમ લે છે, જેનાથી મિત્રો નોંધપાત્ર નુકસાન થાય છે। આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને મિત્રો પેક હાઉસ સ્ટ્રક્ચર વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે। આ પહેલો ઉદ્દેશ મિત્રો ખેડૂતોની પેદાશોની મિત્રો લાંબા સમય સુધી જાળવણીને મિત્રો સુનિશ્ચિત કરવાનો છે, જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મિત્રો ગોડાઉન બનાવવા માટે 75,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બાકી ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો। આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો PM કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ તમામ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, જે મુજબ મિત્રો 17મો હપ્તો 18 જૂને 2024ના રોજ તમામ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ મિત્રો લાખો ખેડૂતો PM કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે, જેમનું મુખ્ય કારણ મિત્રો KYC વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। આ સ્થિતિમાં મિત્રો તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ પણ મિત્રો મેળવી શકો છો અને મિત્રો જો તમે બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 17મો હપ્તો અને 18મો હપ્તો એમ એક સાથે જમા કરવામાં આવશે। જ્યારે મિત્રો ગુજરાત સરકારે જણાવ્યું છે કે PM કિસાન સન્માન નિધિ 2,62,00,000 ખેડૂતોની બાદબાકી કરવામાં આવી છે। જે ખેડૂત ભાઈઓ મિત્રો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય છતાં મિત્રો લાભ લેતા હતા અથવા તો મિત્રો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંને લાભ લેતા હતા તો અમુક ખેડૂતો એવા હતા કે જેમને મિત્રો પેન્શન મળતું હોવા છતાં પણ લાભ લેતા હતા। આવા તમામ ખેડૂતોના નામ મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજનામાંથી મિત્રો રદ કરી દેવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં મિત્રો મળશે 3,000 રૂપિયા સુધીનું પેન્શન। ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે। PM કિસાન સન્માન નિધિ ઉપરાંત કિસાન માનધન યોજનામાં પણ તેમાં મિત્રો સામેલ છે। PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે। તે જ સમયે મિત્રો કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના પેન્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે।
આ યોજના હેઠળ મિત્રો 18 થી લઈને 40 વર્ષની વયના અરજદારોએ 60 વર્ષની ઉંમર સુધી દર મહિને 55 થી લઈને 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું પડશે. આ યોજના ખેડૂતોની વૃદ્ધાવસ્થા દરમિયાન મિત્રો તેમની સંભાળ માટે છે. આ યોજનામાં મિત્રો રોકાણકારને 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયા સુધીનું માસિક પેન્શન આપવામાં આવે છે. આ યોજનામાં મિત્રો જોડાવા માટે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ યોજનામાં જોડાવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમનો મોબાઈલ નંબર, બેંક ખાતાની માહિતી, જીવનસાથીનું નામ તેમજ મિત્રો ઈમેલ સરનામું અને નોમિની માહિતી આપવી જરૂરી છે. જો કોઈ પાત્ર રોકાણકાર પેન્શન મેળવતી વખતે મૃત્યુ પામે છે તો તેના જીવનસાથીને આ પાત્ર સબસ્ક્રાઇબર દ્વારા પ્રાપ્ત પેન્શનના માત્ર 50% જ કુટુંબ પેન્શન તરીકે મળવા પાત્ર થશે. આ ફેમિલી પેન્શન ફક્ત પતિ કે પત્નીને જ લાગુ પડે છે.